એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. ખરેખર તો નેતા માણસમાં બોલવું, ભાષણ આપવું એ બધું કહેવાય કે લોહીમાં જ હોય છે. ઘણા નેતાઓ તો બોલવા બેસે એટલે એમને કાગળ તો છોડો, માઇકની પણ જરૂર નથી હોતી અને ઘણાને 4 લાઈન કે કોઈ મુદ્દા પર પોતાના મંતવ્યો આપવા માટે પણ લખેલું વાંચવું પડે છે. જોઈ લો આ વિડીયો. વિધેયક હવે પરીક્ષામાં પેપર લીક દ્વારા કરવામાં આવેલા કડક સુધારાઓ દેવાભાઈ માલમ હોય કે શિવાભાઈ ગોહિલ, જોઈ જોઈને વાંચે અને કંઈક આવી રીતે પોતાના નિવેદનો આપે. પણ આ હરીફાઈમાં હાર્દિક પટેલ બાકાત છે. આમ તો ત્રાસી નજર નાખી દીધી બાજુમાં પડેલા મોબાઈલમાં, પણ પછી કડકડાટ બોલી પણ દીધું. આમાં વાંધો કંઈ નથી. આ તો ખાલી એમ કે જનપ્રતિનિધિ છો તો હવે તો ભાષણમાં બોલવામાં પકડ આવી જ જવી જોઈએ ને. ગુજરાતીમાં કહેવત છે કે ન બોલવામાં 9 ગુણ અને બોલે ના બોર વેચાય. આ બંને કહેવત બરાબર લાગુ પડી રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન. સમયનો અભાવ હોય અને નેતાજીઓના વારા બાકી હોય બોલવામાં, એવામાં જીતુ વાઘાણીએ ના બોલવામાં 9 ગુણ કહેવતને અપનાવી અને બીજી બાજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બોલે ના બોર વેચાઈને અપનાવી. ભાઈ જે હોય, આપણને તો ખાલી એટલું જ ખબર છે કે નેતાઓ પબ્લિક જોઈને પણ જો માઇકથી દૂર રહેતા હોય તો સમજવું કે સમયનું ડિસિપ્લિન બરાબર આવડી ગયું છે. અને એમાં વળી સીએમએ ખુદ જીતુભાઈ માટે તાળીઓ પાડવાનું કહ્યું. બીજું શું જોઈએ? કોંગ્રેસ વાળાઓને રેલી કાઢવાની એટલી તે ઉતાવળ કે ન પૂછો વાત. નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસે અમદાવાદમાં રેલી કાઢી, પણ સાહેબ અમિત ચાવડાને આવતા મોડું થઈ ગયું અને એમની રાહ જોયા વગર રેલી તો ચાલુ પણ થઈ ગઈ. આમાં આગેવાની કરી શહેર પ્રમુખ સોનલબેને, પણ જેવા અમિતભાઈની એન્ટ્રી થઈ કે કાર્યકર્તાઓને માંડ માંડ રોકવા પડ્યા કે ભાઈ ઊભા રહો, અમિતભાઈ આવી ગયા છે, જરા એમને તો આગળ ધરો. કેમ કેમ બધું થાળે પડ્યું અને ભેગા મળીને પછી એ તે વિરોધના ઊંચા ઊંચા સૂર લાગ્યા. વિપક્ષમાં છે તો વિરોધ જ કરી શકે ને, બીજું શું? મનસુખ વસાવા નામ તો સાંભળ્યું જ હશે. અરે એ જ સાંસદ જેમનો બિંદાસ અંદાજ સૌ કોઈ જાણે છે. જનતા માટે જે પોતાના પક્ષ સામે પણ બાયું ચઢાવી એ મનસુખભાઈ. પણ હવે જે કહીશ તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. વાત એમ મળી છે કે એક એસઆરપી જવાને આ જ સાંસદને ખખડાવી નાખ્યા. એક જવાને તો વળી ગાળો બોલ્યાનો પણ આક્ષેપ છે. અને પછી શું, સાંસદ તો આગ બબૂલા થઈ ગયા. બોખલાઈ ગયેલા નેતાજીનો તો એવો બાટલો ફાટ્યો કે જાહેરમાં બોલવા લાગ્યા કે ગાળ કઈ રીતે બોલી. આખી વાતમાં કારણ જે હોય, પણ વિચારવા જેવું એ છે કે એવું તે શું થયું હશે કે વાત આટલી વધી ગઈ. વિચારજો. ચલો ત્યારે આવજો.